નમસ્કાર, હું છું આપનો યોગેશ સોલંકી. 15મી ઓગસ્ટની સૌને હાર્દિક શુભકામનાઓ. 15મી ઓગસ્ટ આપણો દેશ 1947માં આઝાદ થયો. આઝાદીના આટલા વર્ષો પછી પણ દેશમાં આજે પણ અમુક જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ, ઘણા બધા દૂષણો ચાલે છે. એ દૂષણોને આપણે ડામવા માટે એક સંકલ્પ લઈએ કે આવનારી 15મી ઓગસ્ટ સુધી દેશનો દરેક નાગરિક, આજુબાજુમાં વસતા તમામ કોઈપણ જાતિ, કોઈપણ ધર્મના લોક હોય તેઓ સાથે હળીમળીને રહે, સ્વતંત્રતા, એક સમાનતા રાખી, બંધુ મિત્રતાનો, ભાઈનો એક નવો સંબંધ બંધાવી સમાજનું એક એવા સમાજની આપણે રચના કરીએ જેના થકી ભારત એક સોને કી ચિડિયા જે કહેવાતું હતું એ દિશામાં આગળ વધીએ. વિશેષમાં કોઈ પણ જગ્યાએ આપણે ગંદકી ના ફેલાવીએ. વધુમાં વધુ આ દેશને સ્વચ્છ ભારત જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે, વિઝનને આગળ લઈ ખૂબ આપણે બને ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ગંદકી ના કરીએ અને સ્વચ્છ આપણે તેમજ આપણા બાળકોને દરેકને સમજણ આપીએ કે સ્વચ્છ ભારતનું નિર્માણ થાય.